જેમાં સુરતના શિવશક્તિ ટેક્સટાઇલમાં આગ લાગવાને મામલે શિવશક્તિ 91 દુકાનોને બચી ગયેલા 8.63 કરોડનો માલ પરત આપી દેવામાં આવ્યો છે અને જેમાં રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 18 દિવસ પહેલા આગ લાગી હતી અને જે આગ 36 કલાકે કાબૂમાં આવી હતી। આ આગમાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું હતું। જો કે ફાયરના જવાનોએ આગને કાબૂમાં કરી અને કરોડોનું કાપડ બચાવી લીધું, જેમાં બેઝમેન્ટમાં 137 પૈકી 91 દુકાનોમાંથી સાડીઓ અને કાપડનો માલ બહાર કાઢી અને સુરક્ષિત જગ્યા પર મુકાયો। સંવાદદાતા શાહિસ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। શાહિસ, જે પ્રમાણે સુરતની જે ટેક્સટાઇલ માર્કેટ હતી તેની અંદર વિકરાળ આગ લાગી હતી અને ત્યારબાદ તે મુદ્દે અપડેટ્સ આવી રહી છે, શું છે જાણકારી? બિલકુલ ચોક્કસપણે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર આગનો બનાવ સામે આવ્યો હતો। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર 91 દુકાનો બચી ગયેલો, તેમને 8.63 કરોડનો માલ પરત કરી દેવામાં આવ્યો છે। રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 18 દિવસ પહેલા આગનો બનાવ બન્યો હતો। 36 કલાકે આગ કાબૂમાં આવી હતી અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। સમગ્ર મામલાને જોતા બેઝમેન્ટની 137 પૈકી 91 દુકાનોમાંથી સાડીઓ અને કાપડનો માલ બહાર કાઢી સુરક્ષિત જગ્યા પર મૂકવામાં આવ્યો હતો। જોકે બહારના જવાનોએ આગને કાબૂમાં લેવા કરોડોનું કાપડ બચાવી લેવામાં આવ્યું છે અને સલાબતપુરા પોલીસની ટીમ દ્વારા તમામ જે કાપડ વેપારીઓને જે બચેલો માલ હતો તે પરત આપવાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી। જી શાહિસ, આભાર।